તમે લાઇટના વાયર ઉપર બેઠેલા પક્ષીઓને તો જરૂર જોયા જ હશે અને ઘણીવાર તમારા મનમાં પણ સવાલ થયો હશે કે શું આ મારા નોનડિયા પક્ષીઓને કરંટ નથી આવતો? એમની જોડે એવી તો શું અલગ શક્તિ છે જેથી એમને કરંટ નથી આવતો અને આપણને કરંટ આવે છે? તો ગાઈસ, પક્ષીઓને કરંટ કેમ નથી આવતો એ જાણવા માટે આપણે સૌથી પહેલા એ સમજવું પડશે કે કરંટ કઈ રીતે કામ કરે છે. તો દોસ્તો, લાઇટ એટલે કે કરંટને પોતાનું કામ કરવા માટે 3 વાયરની જરૂર પડે છે. એમાં પહેલો વાયર હોય ફેઝ વાયર, બીજો વાયર હોય ન્યુટ્રલ વાયર અને ત્રીજો વાયર હોય અર્થિંગનો વાયર. આમાં જે ફેઝ વાયર હોય એ લાલ કલરનો વાયર હોય અને જે ન્યુટ્રલ વાયર હોય એ બીજા કોઈ અન્ય રંગનો હોય અને જે અર્થિંગનો વાયર હોય એ લીલા કલરનો વાયર હોય. દોસ્તો, આમાં જે અર્થિંગનો વાયર છે એ ઓપ્શનલ છે. અમુક જગ્યાએ અર્થિંગનો વાયર હોય અને અમુક જગ્યાએ ના પણ હોય. પરંતુ દોસ્તો, ફેઝનો વાયર અને ન્યુટ્રલનો વાયર વીજળી એટલે કે કરંટ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આ જે લાલ કલરનો ફેઝનો વાયર છે ને એમાં વીજળી એટલે કે કરંટ આવતો હોય છે અને આ જે કાળા કલરનો ન્યુટ્રલનો વાયર છે ને એમાં વીજળી એટલે કે કરંટ પાછો જતો હોય છે. કરંટનું આ આવવા જવાનું સર્કિટ પૂરું થવું જોઈએ. જો આવું ના થાય તો કરંટ પોતાનું કામ ના કરી શકે. કારણ કે દોસ્તો, વીજળી એટલે કે કરંટનું જેટલું આવવું જરૂરી છે ને એટલું જ જરૂરી છે કરંટનું પાછું જવું. ઉદાહરણ તરીકે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ પાછો બહાર કાઢીએ છીએ. જો આ બંને વસ્તુમાંથી ગમે તે એક ના થાય ને તો આપણે ટપકી જઈએ અને ભગવાનના ઘરે પહોંચી જઈએ. કારણ કે આપણા માટે શ્વાસ જેટલો લેવો જરૂરી છે ને એટલો જ પાછો છોડવો જરૂરી છે. સેમ દોસ્તો, આવું જ કરંટમાં થતું હોય છે. કરંટના આવવું જેટલું જરૂરી છે એટલું જ પાછું જવું જરૂરી છે. ગાઈસ, હજી હું તમને બીજું એક લાઈવ ઉદાહરણ આપીને સમજાવું એટલે તમને બરાબર સમજાઈ જાય કે કરંટ કઈ રીતે કામ કરે છે. તો ગાઈસ, આ છે મારું સોફ્ટ બોક્સ એટલે કે લાઇટિંગ અને આ આખા સોફ્ટ બોક્સને મેં મારી જાતે બનાવ્યું છે. એની અંદર મેં 2 ગોળા ગોઠવેલા છે અને એ ગોળા છે એ આ વાયરથી ચાલે છે એટલે કે આ વાયરમાંથી અંદર કરંટ પહોંચે છે. તમે જોઈ શકો છો કે આ વાયર 2 છે. એક વાયર છે લાલ કલરનો અને એક છે કાળા કલરનો વાયર. આ લાલ કલરનો વાયર છે એ છે ફેઝ વાયર અને જે કાળા કલરનો વાયર છે એ છે ન્યુટ્રલ વાયર. લાલ કલરના ફેઝના વાયરમાંથી કરંટ અંદર જાય છે અને જે કાળા કલરનો ન્યુટ્રલનો વાયર છે એમાંથી કરંટ પાછો આવે છે. અને જો આ 2 વાયરમાંથી ગમે તે એક વાયર તૂટી જાય ને તો આ મારું સોફ્ટ બોક્સ ચાલે નહીં, અંદર લાઇટ થાય નહીં. દોસ્તો, જેટલી પણ વસ્તુઓ છે જે લાઇટથી ચાલે છે જેમ કે પંખો, ગોળો, ફ્રીજ વગેરે વગેરે એમાં 2 વાયર હોવા ખૂબ જ જરૂરી છે. ફેઝનો વાયર અને ન્યુટ્રલનો વાયર એટલે કે કરંટ જવા માટે અને કરંટ પાછો આવવા માટે. તો દોસ્તો, લાઇટના વાયર ઉપર બેઠેલા પક્ષીઓને કરંટ એટલા માટે નથી આવતો કારણ કે પક્ષીઓ કોઈ એક જ વાયર ઉપર બેઠેલા હોય છે. એક જ વાયર ઉપર બેઠેલા હોવાથી કરંટનું સર્કિટ પૂરું થતું નથી અને કરંટને બહાર જવા માટે રસ્તો નથી મળતો. અને આપણે આગળ જોયું કે કરંટ પોતાનું કામ ત્યારે જ કરી શકે જ્યારે તે આવીને પાછો જઈ શકે. કરંટનું જેટલું આવવું જરૂરી છે એટલું જ પાછું જવું જરૂરી છે. એટલે ટૂંકમાં વાયર ઉપર બેઠેલા પક્ષીઓને કરંટ એટલા માટે નથી આવતો કારણ કે જ્યારે પક્ષી વાયર ઉપર બેસે છે ત્યારે વીજળી એટલે કે કરંટ પોતાનું સર્કિટ પૂરું નથી કરી શકતું. પરંતુ જો દોસ્તો, પક્ષી કોઈ એક વાયર પર બેઠું છે અને ભૂલથી એ બીજા વાયરને અડી જશે તો તે પક્ષીને કરંટ આવશે અને તે ત્યાં જ મરી જશે કારણ કે ત્યાં કરંટનું સર્કિટ પૂરું થઈ જાય છે. કરંટને બહાર જવા માટે રસ્તો મળી જાય છે.